કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 9 નો 25મો લેક્ચરની અંદર આપણે પહોંચીએ છીએ ત્યારે સ્વાધ્યાય 2.5 આપણું 24મા ચેપ્ટરમાં 24મા લેક્ચરમાં ચાલુ હતું. સ્વાધ્યાય 2.5 ના 11 સુધીના દાખલા આપણે કમ્પ્લીટ કરી દીધેલા છે. આજે દાખલા નંબર 12 સાબિત કરો કે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઈનસ 3xyz ઇઝ ઇક્વલ ટુ 1/2 x પ્લસ y પ્લસ z મોટા કૌંસમાં x ઓછા y કૌંસ ઉપર વર્ગ પ્લસ y ઓછા z કૌંસ ઉપર વર્ગ પ્લસ z ઓછા x કૌંસ ઉપર વર્ગ. આ ટાઈપનો જે દાખલો આપ્યો છે તો આની અંદર આ LHS છે, આ RHS છે, બરાબર? LHS પરથી RHS મેળવવાનું અથવા RHS પરથી LHS મેળવવાનું, બેમાંથી એક પોસિબલ હોય. સમજજો તમે, ડાબા ઉપરથી જબા મેળવો અથવા જબા ઉપરથી ડાબા મેળવો, બરાબર? તો હું અત્યારે તમને આ વસ્તુ છે એનું વિસ્તરણ કરાવીને આ રકમ સાબિત કરાવી દઉં છું. રેડી? x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz બરાબર 1/2 x plus y plus z x minus y નો સ્ક્વેર plus y minus z નો સ્ક્વેર plus z minus x નો સ્ક્વેર. આના ઉપરથી હું આ મેળવું છું, બરાબર? ધ્યાન આપજો, વ્યવસ્થિત નિરાતે કરતો જાઉં છું. પહેલા વેલી વાત RHS is equal to બરાબર 1/2 x plus y plus z મોટા કૌંસની અંદર x minus y નો સ્ક્વેર plus y minus z નો સ્ક્વેર plus z minus x કૌંસ ઉપર સ્ક્વેર. આ મૂક્યું, બરાબર? હવે તો આગળ જાય તો 1/2 નો 1/2 x plus y plus z નો x plus y plus z. હવે આની અંદર તમે જો આ ત્રણેય છે એના વર્ગનું વિસ્તરણ પોસિબલ જ છે. દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કરો તો પહેલા પદનો વર્ગ x વર્ગ, વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું એટલે કે 2xy plus y સ્ક્વેર. થઈ શકે કે નહીં? પોસિબલ જ છે ને. x minus y કૌંસ ઉપર સ્ક્વેર હોય તો આવ્યું કેમ પડે? x વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ. એવું આનું કરો તો y વર્ગ ઓછા 2yz plus z વર્ગ. આનું કરો તો કે z વર્ગ minus 2zx plus x સ્ક્વેર. રેડી? તમારી સામે જ છે જે છે એ વિસ્તરણ. ત્રણે ત્રણ પદનું વિસ્તરણ કર્યું, ટોટલ પદ 9 થયા. જો 9 પદ થયા. આને એમ નામ લેવા દીધા 1/2 એમ નામ x plus y plus z એમ નામ, બરાબર? આમાં ચેક કરો બધે તો કે x વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ. આનું વિસ્તરણ તો કે y વર્ગ ઓછા 2yz વત્તા z વર્ગ. હવે આનું વિસ્તરણ તો કે z વર્ગ ઓછા 2zx plus x સ્ક્વેર. ઓકે, વિસ્તરણ થઈ ગયું. अब લગભગ વસ્તુ બે વાર થઈ છે. ચેક કરો, x વર્ગ 2 વાર પહેલે છે, y વર્ગ 2 વાર, z વર્ગ 2 વાર, બધું બે વાર છે. આને હમણાં બોલાવતા ને કોને? તો કે 1/2 x plus y plus z જેમ છે એમ નંબર જોઈ લેજો, બરાબર? હવે અહીંયા તમે જોવો તો શું પોસિબલ છે? x વર્ગ ને x વર્ગ તો કે 2x વર્ગ, y વર્ગ ને y વર્ગ 2y વર્ગ, x વર્ગ ને x વર્ગ 2x વર્ગ, y વર્ગ ને y વર્ગ 2y વર્ગ, z વર્ગ ને z વર્ગ 2z વર્ગ. ત્યારબાદ -2xy -2yz -2zx. રેડી? ચેક કરો શું કર્યું પછીના સ્ટેપમાં. પહેલા આનું વિસ્તરણ કર્યા પછી જે સજાતી પદ્ધતિનો સરવાળા બાદબાકી કર્યો તો કે 1x વર્ગ ને 1x વર્ગ તો કે 2x વર્ગ, 1y વર્ગ ને 1y વર્ગ તો કે 2y વર્ગ, z વર્ગ ને z વર્ગ તો કે 2z વર્ગ, -2xy -2yz -2zx. બધાયમાં બગડો આવ્યો, બધાયમાં બહાર કાઢ લ્યો, સામાન્ય નીકળે આરામથી. તો 1/2 x plus y plus z બધાયમાંથી બગડો બહાર કાઢો તો કોણ બચશે? તો કે x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ -xy -yz -zx. બગડો ઉડી ગયો, બરાબર? એટલે હવે RHS નું વિસ્તરણ થઈ ગયું. શું વિસ્તરણ થયું? તો કે x plus y plus z x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ -xy -yz -zx. આયા સુધી પહોંચ્યા yz અને zx, બરાબર? થોડુંક LHS માં જવાનું, થોડુંક RHS માં જવાનું, બે બાજુ સમાન આવી જવું જોઈએ. આપણો મહત્વનો મુદ્દો હું કે આ બે વસ્તુ સાબિત કરવી તો પહેલા મેં RHS થી સ્ટાર્ટ કર્યું, RHS નું વિસ્તરણ કર્યું. તો આ બધું વિસ્તરણ કરતા મને બધું બગડો બે વાર મળ્યો તો બગડો ઉડી ગયો. આ બે ઉડ્યા, સામાન્ય કઈ તો નીચેના બગડા ઉડી ગયો. તો હું બચ્યું x y z x વર્ગ y વર્ગ z વર્ગ -xy -yz -zx. ઓકે થયું. એવી રીતે હવે LHS માં જવાનું.
તો LHS માં જવા જેવું ક્યાં ગયું? આ પરિણામ નંબર 1 કહી દો. બરાબર. હવે હું આ દાખલાની જરૂરિયાત નથી ને, તો હું આને દૂર કરી નાખું. આ વિસ્તરણ બરાબર સમજાઈ ગયું તમને? આ કેનું વિસ્તરણ કર્યું મેં? RHS નું, એટલે કે જમણી બાજુ. હજી એકવાર જોઈ લેજો. મેં આ જમણી બાજુનું વિસ્તરણ કર્યું એટલે મને જવાબમાં શું આવ્યું? x + y + z, x2 + y2 + z2 -xy -yz -zx. પરિણામ નંબર 1 આવ્યું. હવે આવું જ વિસ્તરણ હું LHS માં કરી જ શકું ને. તો આને હું દૂર કરી નાખું. LHS નું વિસ્તરણ છે એ તો નિત્ય સમ છે. તો નિત્ય સમ તો આપણે સાબિતી વિના સ્વીકાર લીધો છે કે LHS = x3 + y3 + z3 -3xyz. આનું વિસ્તરણ શું હોય? તો કે x3 નું x, y3 નું y, z3 નું z. પછી આના ઉપરથી બીજો કાઉસ તો કે x2 + y1 + z1 -xy -yz -zx. પરિણામ નંબર 2. તો આમ કહી દેવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું સાબિત થયું? LHS = RHS, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. બરાબર. RHS નું મેં વિસ્તરણ કર્યું તો મને આ જ જવાબ આવ્યો: x + y + z, x1 + y1 + z2 -xy -yz -zx. એવું જ પરિણામ 1 માં આ જ જવાબ આવ્યો, તો પરિણામ 2 માં આ જ જવાબ આવ્યો. તો બે પરિણામો સરખા થયા એટલે તમે લખી શકો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી LHS = RHS. હવે આપણે દાખલા નંબર 13 માં જાય. તો 13મા દાખલાની અંદર પણ આવું જ કંઈક છે. આજની તારીખમાં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરી નાખવાનું. તો 13મા ની અંદર શું કીધું? તો કે x + y + z = 0 હોય તો સાબિત કરો કે x3 + y3 + z3 = 3xyz. આવું સાબિત કરવાનું. x3 + y3 + z3 = 3xyz સાબિત કરવું. પણ કેના બરાબર? x + y + z = 0 હોય તો તમને ખબર જ છે પહેલી વાત તો x3 + y3 + z3 = 3xyz. આ તો છે જ તમારી પાસે. x3 + y3 + z3 = 3xyz. હવે આ 3xyz છે પ્લસ છે, આ બાજુ કેવા થાય? માઈનસ થાય. તો આ બાજુ પદ 0 બની જાય. જોજો બરાબર. x3 + y3 + z3 -3xyz = 0. કરી આપો ને. આ પ્લસ 3xyz આ બાજુ અને માઈનસ 3xyz = 0 મૂકી દીધા. x3 + y3 + z3 - 3xyz ના અવયવ શું પડે? તમને ખબર છે ક્યાં પડે? તો કે x + y + z, x2 + y2 + z2 -xy -yz -zx = 0. બરાબર. મૂકીએ કોણ તમે? આરામથી મૂકીએ. હવે x + y + z જ્યાં હોય ત્યાં તમે શું મૂકી શકો? 0 મૂકી શકો. એટલે ઓટોમેટિકલી આ પદ કેવું થઈ ગયું? શૂન્ય બની ગયું. અથવા તો x3 + y3 + z3 - 3xyz = 0. બરાબર. હવે x3 આપણે નિત્ય સમથી સ્ટાર્ટ કરીએ. સામાન્ય હું તમને વાત કરું નિત્ય સમ. તો નિત્ય સમ કયું છે? આની કોઈ જરૂરિયાત નથી. નિત્ય સમ શું છે આપણે? x3 + y3 + z3 -3xyz = તમે શું લખી શકો? તો કે x + y + z, x2 + y2 + z2 -xy -yz -zx. રેડી? હવે આની જગ્યાએ તમે 0 મૂકો. સમજો, આની જગ્યાએ 0 મૂકો. x + y + z ની જગ્યાએ તમને શૂન્ય મૂકવાનું કહે તો મૂકી દીધો. એટલે x1 y1 z1 -xy -yz અથવા x z આવે એવું કઈ જરૂરી નથી. રેડી? હવે એની આ 0 ગુણાય, આખા કાઉન્સ એને 0 ગુણાય તો જવાબ શું થઈ ગયો? 0. તો x3 + y3 + z3 -3xyz = 0 થયો. જો બરાબર 0 થઈ ગયો ને. હવે આ -3xyz આ બાજુ આવી ગયો સાબિત થઈ ગયું. x3 + y3 + z3 = 3xyz સાબિત થઈ ગયું. બરોબર. હવે દાખલા નંબર આપણે 12મો પૂરો થઈ ગયો, 13મો પૂરો થઈ ગયો.
14મો દાખલો, એની અંદર ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત શોધો. ઘનનું મૂલ્ય મેળવવાનું નહીં, ઘન નહીં કરવાનું અને છતાંય કિંમત શોધવાની. કેવી રીતના ધ્યાન આપજો. આપણે કોઈ પણ પ્રકારનો 30% કોર્સ ભલે સરકારે કાપ્યો, આપણે કોઈ પણ પ્રકારનો કોર્સ કાપવાનો થતો નથી. આપણી પાસે ટાઈમ જ છે નતો. બરાબર. દાખલા નંબર 14. તો 14 ની અંદર તમને પહેલો દાખલો આમ આપ્યો છે કે -12 નો ઘન, 7 નો ઘન અને 5 નો ઘન. બરાબર. ત્યારબાદ બીજા નંબરનો જે દાખલો આપ્યો છે એમાં 28 નો ઘન, -15 નો ઘન અને -13 નો ઘન. હવે આની અંદર શું કરવાનું? ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત શોધો. ઘન નહીં કરવાનું. ટૂંકમાં શું કહેવા માંગે? ઘન કર્યા વગર તમારાની કિંમત શોધવાની. બહુ સિમ્પલ છે. હમણાં ખબર પડી જાય. બરાબર. અને એની પહેલાનો દાખલો હતો જે 13મો, એમાં આપણે સાબિત પણ કરી દીધું આ વસ્તુ. કેવી રીતના આમ સમજો. હવે તમારે લખવાનું આ જાત છે કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? તો કે x + y + z = 0 હોય ને, x + y + z = 0 હોય, 0 હોય તો શું ઘટના બને? તો કે x ઘન + y ઘન + z ઘન = 3xyz લખી શકાય. બરાબર. હમણાં જ આપણે સાબિત કર્યું x + y + z = 0 હોય તો x ઘન + y ઘન + z ઘન = 3xyz. આપણે સાબિત કર્યું ને. ઈ સેમ શરતનું પાલન આપણે આ દાખલામાં કરશું. બરાબર. એમાંનો પહેલો 14 માંનો જવાબ પહેલો. કેવું કરવાનું? ધારો આને a ધારો, b ધારો, c ધારો અથવા x y z નો પ્રોબ્લેમ. g ધારો. ધારો કે x = -12, x = -12, y = 7 અને z = 5. આધાર લીધું. હવે આપણે ટ્રાય કરીએ. x + y + z ટ્રાય કરો. x + y + z કરો તો x એટલે કેટલા? -12, y તો કે 7, z એટલે કે 5, -12, 7 ને 5 એ 12, 12 પ્લસ ને 12 માઈનસ ઉડી ગયા તો શૂન્ય આવ્યું. x ઘન x + y + z બરાબર 0 જવાબ આવ્યો ને તો કહી શકો તેથી x ઘન + y ઘન + z ઘન = 3xyz. 3 નો 3, x ની જગ્યાએ કેટલા? તો કે -12, y ની જગ્યાએ 7, z ની જગ્યાએ 5. બસ આનો ગુણાકાર કરી લ્યો, આન્સર આવી જાય. બરાબર. પહેલો જેમ કહીનો એમ જ બીજો ગણવાનો. હજી એકવાર પાછું સમજજો. બરાબર. કોઈ ખોટી ઉતાવળ ન કરવી. આવી રકમો આપી હોય અને એમ કીધું હોય કે ઘનનું મૂલ્ય મેળવ્યા વિના તમે કિંમત શોધો, એટલે સીધી આ બુદ્ધિ મારવાની. કઈ? આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? તો કે x + y + z બરાબર 0 હોય ને તો x ઘન + y ઘન + z ઘન = 3xyz લખી શકાય. તો કેવી રીતના કરવાનું? તો કે x આને ધાર્યો, આને y ધાર્યો અને z ધાર્યો તો x = -12, y = 7 અને z = 5. આનો હિસાબ કર્યો x + y + z તો -12 + 7 + 5 તો 7 ને 5 12, 12 - 12 એટલે શૂન્ય આવ્યું. તો x + y + z બરાબર શૂન્ય આવે તો તમે નોર્મલી લખી શકો x ઘન y ઘન z ઘન = 3xyz લખી શક્યા. તો આનો ગુણાકાર કરીએ તો આવી રીતના થાય 12 - 36 અને 7 × 5 = 35. 7 × 5 = 35, 12 - 36, 36 × 35 કર લેવાનો હિસાબ 0, 36 × 108 બરાબર. 6 × 5 = 36, 180 મીંડું 16 નો 6 વધી 1 2 અને 1 બરાબર. એટલે -1260 આની કિંમત મળે. પહેલા દાખલાની કેટલી કિંમત મળી? -1260. આવો સેમ ટુ સેમ દાખલા નંબર બીજો છે. એમાં પણ પ્રોસેસ હું આ જ કરવાનો છું. બરાબર. જોઈ લેજો. બરાબર. ધારો કે એ બધું તો રાખવાનું જ છે. જવાબ નંબર 2 x = 28, y = તો કે -15, z = તો કે -13. આપણે કરવાનું x + y + z શૂન્ય આવી જવાનું. તો x એટલે 28, y એટલે -15 એટલે z એટલે -13. હકીકતમાં વચ્ચે ઓછા થાય ને. આ પ્લસ છે પણ પ્લસ માઈનસ શું થાય? તો કે માઈનસ, પ્લસ માઈનસ માઈનસ એટલે 28 ને 28 -13 ને -15 -28 પ્લસ 28 -28 0 થઈ ગયા. 0 થઈ ગયું તો તમે આપણે લખી શકો. તેથી x ઘન + y ઘન + z ઘન = 3xyz. 3 નો 3 x એટલે જે આવતું હોય એ આપણે 28 છે.
y એટલે -15 અને z એટલે -13. 28 તેરી 84. 28 તેરી 84. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 13 ગુણ્યા 15 કરી લઈ. 15 ગુણ્યા 13 0 15 45. બરોબર ને? તો 5 9 અને 195. રેડી? માઇનસ માઇનસ પ્લસ 13 ગુણ્યા 15 195. ચેક કરી લેજો બરાબર. 0 15 1 15 15 તેરી 45 5 9 1 195. 28 તેરી 84. બરાબર. હવે માત્ર શું કરવાનું? 195 ગુણ્યા 84 કરી લ્યો. 0 8 5 40 ની 0 વધી એવી 4 9 8 72 ને 4 76 નો છગડો વધી એવી 7 8 1 8 ને 7 15. ત્યારબાદ 4 આઈને ભાગો કરશું આપણે. 5 4 20 ની 0 વધી એવી 2 9 4 36 ને 8 નો 8 વધી એવી 3 4 1 4 ને 3 7 0 8 13 નો તગડો વધી એવી 6 16380. આ આન્સર કમ્પ્લીટ. બરાબર. આ એની કિંમત શોધવાની હતી એ આપણે મળી ગઈ. હવે લાસ્ટ દાખલો લગભગ 15મો આવશે. કદાચ લાસ્ટ જ છે. એમાં અવયવ પાડવાના આવશે. બરાબર. અવયવ પાડતા આવડી જાય એટલે લગભગ વસ્તુ આવડી જાય. લંબચોરસ હોય કે જે કાંઈ કીધું હોય લંબચોરસની અંદર ક્ષેત્રફળ ગોતવાનું હોય તો લંબાઈ ને પહોળાઈ હોય ને તો અવયવ પાડવાના. બે કાઉન્સમાં જવાબ આવે. એક કાઉન્સ છે લંબાઈ કહેવાનો, એક કાઉન્સ છે ને પહોળાઈ કહેવાનો. જો હા પડજો. દાખલા નંબર 15. બરાબર. આ 3 માર્કનો દાખલો પૂછાય. હું સૂચના બોલી જાઉં છું. નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. બહુ સહેલો દાખલો છે. જોતા બહુ અઘરો લાગે. નીચે લંબચોરસના ક્ષેત્રફળ આપ્યા છે. દાખલા નંબર 15 નો પહેલો એમાં આમ આપ્યું 25a નો વર્ગ -35a + 12 અને બીજો આપ્યો છે એમાં 35y નો વર્ગ +13y - 12. આમ આપ્યું. રેડી? તો સામાન્ય વસ્તુ છે. આ લંબચોરસના ક્ષેત્રફળ આપ્યા. ક્ષેત્રફળમાંથી આપણે અવયવ પાડીને એના બે કાઉન્સમાં જવાબ આવે ને એક કાઉન્સને લંબાઈ કહેવાનું, એક કાઉન્સને પહોળાઈ કહેવાનું. સમજાણું? એટલે આમાં લંબાઈ પહોળાઈ ગોતવાની. એટલે જોતા તો આમ આપણને નવીન પ્રકારનું લાગે કે આમાં લંબાઈ પહોળાઈ કેમ કાઢવી? બસ કાંઈ નથી કરવાનું. અવયવ પાડતા આવડે એટલે નોર્મલ. ઓકે. તો જવાબ પહેલો 25a નો વર્ગ -35a + 12. આગળ સહગુણક આવ્યો તો ડાયરેક્ટ અવયવ ન પડે. મેં તમને શીખવાડ્યું તો આવા અવયવ પાડવાનું ઘણું બધું આવી ગયું. એટલે એ કઈ ઉપાધિ નથી. અને મેં 15 દાખલા તો સ્પેશિયલ કોટામાં આના ગણાવ્યા હતા હોત તમને લેક્ચરમાં. બરાબર. હવે આના જ્યારે આપણાથી ધ્યાન પડતું બંધ થઈ જાય ત્યારે શું કરવાનું? આ 25 ના ભાગ પાડ લેવાના. 5 5 25. 12 ના તો કે 6 2 12. 6 2 12. અને છેલ્લે કઈ નિશાની છે? પ્લસ. તો કે હિસાબ કરો, ભાગ પાડો, એનો સરવાળો 35 થવો જોઈએ. તો 30 અને 10 તો 40 થાય. 5 6 30 5 2 10 40 થાય છે. ન આવે. બરાબર. તો અહીંયા 12 ના 4 તેરી કરીએ તો થઈ જાય. આરામથી થઈ ગયું. જો 5 4 20 5 તેરી 15 5 ચોકું 20 5 તેરી 15 20 ને 15 35 આવી ગયું. ઓકે. પેલું પદ ને છેલ્લું પદ એમ તો કે 25a વર્ગ અને 12 એમ બોલાવ્યા જ નથી. શું કરવાનો? એ ભાગ પાડ્યો 25 ઓલા 20 ને 15 તો 20a + 15. આનો ગુણાકાર છે ને 300 થતો હોય છે. 25 ગુણ્યા 12 કરો એટલે 300 થાય. છેલ્લે પ્લસ હોય તો એટલી નિશાની બેયને આવશે. બરાબર. તો આ બેમાંથી સામાન્ય કાઢો. આ બેમાંથી સામાન્ય 5 1 5 ઓલો 25 25 25 5 4 20 બેમાંથી 5 નીકળે. બેમાંથી a નીકળે. તો 5 એ 12 કાઢો એટલે અંદર 5 એ તો પડ્યા જ નહીં. ત્યારબાદ 5 ચોકું 20 5 નીકળી ગયા 4 રહી જાય. પછી 5 તેરી 15 3 4 12 તો બેમાંથી તીરી નીકળશે. પણ પેલી નિશાની માઈનસ નીકળે અંદરની બદલી જાય. હો એ માઈનસ થઈ જાય. 3 નીકળ્યા ને તો 5 1 -4 બે વખત થાય એટલે એક વખત અને 5 -3. તો આ જવાબ આવી ગયો. હવે કઈ દેવાનું? લંબાઈ બરાબર 5 - 4 અને પહોળાઈ બરાબર ઈ તમારી ઈચ્છા પડે આપી શકો અને 5 - 3. ઓકે. આ જવાબ આવી ગયો. લ્યો હવે આનો જોઈએ આપણે બીજા નંબરનો 35y વર્ગ. જવાબ 2 35y વર્ગ +13y - 12. આમાં બાદબાકી 13 થઈ ગયું. ભાગ પાડો ને આપણે કઈ કરવાનું નથી. 35y વર્ગ અને 12 એ તો બે એનું રાખવાનું. 35 ના ભાગ પાડો લગભગ આપણે 7 5 અને 12 ના 4 તેરી કરીએ. ભેગા કરો 7 4 28 5 તેરી 15. 7 ચોકું 28 5 તેરી 15. 28 માંથી 15 કાઢો એટલે 13 આવે. પાકું જ છે. રેડી? તો 28
વાય અને 15 વાય 28 વાય માંથી 15 વાય જાય એટલે 13 વાય પાકું થઈ ગયું 8 માંથી 5 જાય તો 3 2 માંથી 1 જાય તો 2 ત્યારબાદ છેલ્લે માઇનસ નિશાની એટલે વચલી મોટા ને નાના ને વેલું ચાલો સામાન્ય કાઢીએ એટલે પૂરું થઈ ગયું 7 પંચા 7 ચોકું 7 નો નીકળો વાય નીકળશે તો 7 પંચા ને તો 7 નીકળી ગયા 5 વૈધા વાય વર્ગમાંથી 1 વાય નીકળી ગયો 1 વાય વૈધો 7 ચોકું તો ચોકો પડ્યો વાય તો નીકળી ગયો ઓકે થઈ ગયું આમાં પણ પહેલી નિશાની માઈનસ નીકળે અંદરની બદલી જાય 5 તેરી 4 તેરી 5 તેરી 4 તેરી તો તેરી નીકળી તો 5y + 4 બે વાર થઈ તો એક વાર અને 7y - 3 તો આમાં પણ લંબાઈ એટલે કોણ તો કે 5y + 4 લ્યો અને પહોળાઈ એટલે કોણ તો કે 7y - 3 કમ્પ્લીટ રેડી લંબાઈ ને પહોળાઈ શોધવાની હોય ટૂંકમાં એક દાખલાના બે ત્રણ માર્ક હશે આવા કારણ કે અવયવ પાડતા જેને આવડતા હોય એનાથી આ સોલ્યુશન થાય નકર સોલ્યુશન પોસિબલ નથી હવે આવો ઘનનો દાખલો આવે તો ઘનમાં પણ વસ્તુ એની જ હોય હું તમને હમણાં શીખવાડું છું રેડી છેલ્લો દાખલો આપણો આ ચેપ્ટરનો લાસ્ટ દાખલો નીચેના લંબઘનના ઘનફળ આપ્યા છે ઘનફળ આપ્યા છે દાખલા નંબર 16 એમાં ઘનફળમાં પહેલું આપ્યું છે 3x નો ઘન 3x નો વર્ગ -12x બીજો નંબર આપ્યો છે 12ky વર્ગ વત્તા 8ky ઓછા 20k આમ બરાબર ગમે માટે આપણાથી સોલ્યુશન પોસિબલ જ છે ચિંતા કરવાની જરૂર નથી આ બધા આપ્યા લંબઘનના ઘનફળ આપ્યા હોય તો તમને ત્રણ જણા મળે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો ત્રણેય ગોતશું આપણે રેડી હાલો ધ્યાન આપો જવાબ પહેલો તો 3x વર્ગ ઓછા 12x સમજે આમાં સામાન્ય કોણ નીકળે સામાન્ય ચોખ્ખું જ છે ચોખ્ખું દેખાય જ છે કંઈક ને કંઈક નીકળતું રહેશે 3 1 3 3 4 12 બેમાં તીવી નીકળી બેમાં x છે તો હું બચ્યું 3 ને x તો બહાર નીકળી ગયા તો બચ્યું કોણ તો 1x બચ્યો 3 4 12 તો 3 નીકળી ગયા 4 બચ્યા લંબાઈ તો કે 3 પહોળાઈ તો કે x અને ઊંચાઈ તો કે x - 4 આ સરાવી ગઈ આ ઘનફળ મળી ગયું ઘનફળ આપ્યું તું એને અવયવ પાડ્યા તો 3 એટલે લંબાઈ x એટલે પહોળાઈ અને x - 4 બસ આનાથી વિશેષ આમાં કઈ અવયવ ફવયવ પડે એમ નથી અને આગળ પણ જવાય એમ નથી હવે આપણે દાખલા નંબર 2 ની અંદર જાય એટલે કે જવાબ 2 માં જાય તો કે 12ky નો વર્ગ 8ky રેડી અને 20k પહેલા તો આમાંથી k ને બાયને કાઢો પછી આમાં કંઈક દઈશ પડશે કોને બાયને કાઢવાનો ત્રણેયમાં ગુડાણો છે તો ત્રણેયમાં ગુડાણો બાયને કાઢી ગયો ને ભાઈ આ બાય k નીકળી ગયો હવે હું બચ્યું અંદર તો કે 12y વર્ગ 8y 20 જેમ આગળનો દાખલો હતો ને એના અવયવ પાડ્યો ને પાડી દેવાના પહેલું પદ 12y વર્ગ છેલ્લું પદ 20 એમનો હાલો આના એવા ભાગ પાડો એની બાદબાકી 8 થઈ જાય 12 ના ભાગ ક્યાં પડે 4 તેરી આના ક્યાં પડે 5 ચોક હિસાબ કરતા 8 વધવા જોઈએ તો આ રહ્યું થઈ ગયું 5 ચોક 20 અને 4 તેરી 12 5 4 20 4 તેરી 12 20 માંથી 12 જાય તો 8 તો 20y અને 12y 20y માંથી 12y જાય તો 8y છેલ્લે પ્લસ છેલ્લે માઈનસ તો વચ્ચે મોટા ને નાના વિરુદ્ધ આ કેને બોલાવતા નહીં થોડીક વાર આ બે પદને આ બે પદમાંથી સામાન્ય કાઢી લો આ બેમાંથી 4 તેરી 12 4 પંચા 20 ચોકો નીકળો બેમાંથી y નીકળો તો અંદર કોણ બચશે 3y + 5 વધે કે નહીં આ બેમાં જો પેલી નિશાની -12 નીકળે અંદરની બદલવાની 4 તેરી 5 ચોકો 5 4 અને 4 3 તો બેમાં 4 તો કોણ વધશે 3y + 5 ઓકે થયું કેને બોલાવવાનો જ નથી હો હવે 3y + 5 બે વાર હોય તો એક વાર 3y + 5 2 ટાઈમ્સ તો કે 1 ટાઈમ 4y - 4 રેડી તો આમાં તમે નોર્મલી હજી 4 બહાર કાઢો કાઢી શકો બરાબર ના કાઢો તો કાઈ નહીં લંબાઈ એટલે k પહોળાઈ એટલે 3y + 5 અને ઊંચાઈ એટલે 4y - 4 લખી શકો ઓકે ચેક કરી લો રેડી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ લંબઘન છે ને લંબઘનનું ઘનફળ હોય તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ આવે અને ક્ષેત્રફળ હોય તો લંબાઈ અને પહોળાઈ આવે લંબચોરસનો હતો બરાબર અને આ સાથે આપણો આજનો આ ચેપ્ટર 25મા લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 પૂરા કરી દઈ છે બરાબર હવે કાંઈ લગભગ કોઈ પ્રોબ્લેમ હોય તો નિરાતે લેક્ચર જોવાનો એટલે વ્યવસ્થિત ખબર પડવા મળશે બાકી નવીનતા ભર્યું કાંઈ નથી જેટલી બને એટલી અવયવોની પ્રેક્ટિસ વધુ ને વધુ
કરજો. બરાબર. હવે વાત આવી ચેપ્ટર નંબર 3 ની, તો આવતા લેક્ચરમાં હું ચેપ્ટર 3 ચાલુ કરીશ. એમાં પણ લગભગ મારા મગજ પ્રમાણે યામ ભૂમિતિ છે. તો યામ ભૂમિતિ ચેપ્ટર જે તમને બોર્ડમાં ધોરણ 10 માં આવશે, એમાં થોડુંક લંબાઈને આવશે. આમાં હાવ ટૂંકી મેથડનું આપ્યું છે. 2 કે 3 લેક્ચરમાં યામ ભૂમિતિ ચેપ્ટર આપણું પૂરું થઈ જાય. મેં પહેલું અને બીજું ચેપ્ટર એમાં બેયમાં બહુ સમય બગાડ્યો. બરાબર. ત્રીજા ચોથા પાંચમામાં બગાડવો નહીં પડે, કારણ કે નાના નાના ચેપ્ટર છે અને ઓછું સમજાવતા વધુ હાલશે. રેડી? તો ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ, કાર્તેજી યામાક્ષ પદ્ધતિ. કાર્તેજી યામાક્ષ પદ્ધતિમાં 4 ભાગ પડશે. કેવી રીતના જોઈ લો, તમને એમનો મેથડ આપું છું આ ચેપ્ટરની. 2 અક્ષ હોય, અક્ષો કેટલી હોય તો કે 2. યામાક્ષો, યામાક્ષો એટલે કોણ તો કે x અક્ષ અને y અક્ષ. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિનો ખ્યાલ આપું છું. કેટલા યામાક્ષો છે તો કે 2 યામાક્ષો. કયા કયા તો કે x અક્ષ આડી હોય, x અક્ષ આડી હોય અને y અક્ષ ઊભી હોય. બરાબર. આ x હોય, આ x ડેશ હોય, આ y હોય, આ y ડેશ હોય. x અક્ષ અને y અક્ષ આ બે છેદે ને એટલે વચમાં જે રચાય ને ઉગમ બિંદુ કે બધી વસ્તુનો ખ્યાલ હું તમને આપીશ. બહુ ચેપ્ટર સહેલું છે. માત્ર ને માત્ર ખાલી જગ્યાઓ સિવાય, એક માર્કના પ્રશ્નો સિવાયમાંથી કોઈ વસ્તુ પૂછાવાની નથી. પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર અતિમાં અતિ વ્યવસ્થિત મહેનત કરીને કમ્પ્લીટ કરવાનું છે. 3, 4, 5 માં એટલી મહેનત નહીં પડે. હું જેટલું સમજાવું એટલું સમજશો એટલે નો પ્રોબ્લેમ આવે. રેડી? થેન્ક યુ.